ગુજરાતમાં ઠંડા પવનો સાથે ઠંડીનું જોર વધ્યું। નલિયામાં ઠંડીનો પારો રેકોર્ડ બ્રેક 3.4 ડિગ્રી પર। અમદાવાદમાં પણ સતત ત્રીજા દિવસે કાતિલ ઠંડી। 8 શહેરોમાં 10 ડિગ્રીથી ઓછું તાપમાન। અમરેલીમાં ફરજી લેટર કાર્ડને લઈ રાજનીતિમાં સંગ્રામ। પાયલ ગોટીને ન્યાય માટે આજે ધાનાણી કરશે ધરણા। જવાબદાર પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરવાની માંગ। બીઝેડ કૌભાંડના ભૂપેન્દ્ર ઝાલાના હિસાબનીશ બેંક ખાતામાંથી મળ્યા 93 લાખ। નરેશ પ્રજાપતિના 3 દિવસના રિમાન્ડ દરમિયાન સામે આવી શકે છે મહાઠગના વધુ કેટલાક રાઝ। એચએમપીવી વાયરસને લઈને અમદાવાદમાં સ્કૂલો માટે જાહેર કરાઈ એડવાઇઝરી। શરદી તાવ હોય તેવા બાળકોને ઘરે જ રાખવા સૂચના। ચેપ ન ફેલાય તે માટે માસ્ક પહેરવા સૂચના। હવે માર્ગ અકસ્માતમાં ઘાયલોને 1.5 લાખ સુધીની મળશે કેશલેસ સારવાર। કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની જાહેરાત। 24 કલાકમાં પોલીસને કરવાની રહેશે જાણ।